નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 24 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 186 પત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 187 થી આગળ લઈએ છીએ. પારા નંબર 257, પત્રાંક 187. મુંબઈ માક્ષરવદ અમાસ સંવત 1947. પ્રાપ્ત થયેલા સત સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. પ્રાપ્ત થયેલા સત સ્વરૂપને, પોતાને જે પ્રાપ્ત થયું છે પોતાનું સ્વરૂપ, સત સ્વરૂપ, એને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. પૂર્વે નથી થઈ એવી સમાધિ, એમ સ્વરૂપમાં એવી વિશેષ એકાગ્રતા રૂપ સમાધિ, નિર્વિકલ્પ ધ્યાનમાં અભેદ ભાવે, એટલે એમાં કોઈ બીજો વિકલ્પ પણ નથી, કોઈ બીજો ભેદ પડતો નથી. અખંડ ભેદ વસ્તુમાં પોતે એનાથી જુદા પડ્યા વિના, એટલે બે પણ ન હોય એવી રીતે, દ્વૈત પણ નહીં, એમ સત સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. અને કહે છે કે પ્રાપ્ત થયેલા, એટલે પોતાને પ્રાપ્ત થયું છે, ભેદ નથી. એને અનુભવનાર અને જેને અનુભવે છે એનો ભેદ પણ નથી. પોતાની આવી દશા કૃપાળુદેવની વર્તે છે ત્યારે એમણે આ 187મો પત્ર છે એ શ્રી સૌભાગભાઈ પ્રત્યે લખ્યો છે. લખે છે કે મહાભાગ્ય, શાંત મૂર્તિ, જીવન મુક્ત શ્રી સૌભાગભાઈ. 3 વિશેષણ મૂક્યા છે સૌભાગભાઈ માટે. મહાભાગ્ય, શાંત મૂર્તિ, જીવન મુક્ત. મહાભાગ્ય, એમને તો મહાભાગ્યશાળી કયા છે. એમને કેટલીક શારીરિક તો નહીં, પણ બીજી રીતે જોઈએ કે પરિસ્થિતિ કંઈક નબળી કંઈક હતી, એટલે આર્થિક રીતે કંઈક, છતાં મહાભાગ્ય કેમ કહ્યું? કેમ કે એ બધું જે છે એ આત્માના લક્ષ્ય કોઈ રીતે એ કાર્યકારી થતું જ નથી. એટલે એમની પાસે એટલા પૈસા વગેરે ન હતા, આર્થિક થોડી મુશ્કેલી પણ હતી, તે છતાં એમને મહાભાગ્ય કહ્યા છે. ભાગ્ય કોને કહ્યું? કે જેને એવો પુણ્યનો ઉદય હોય કે જેને આવી જીનવાણી પ્રાપ્ત થાય, જેને આવી સમજ પ્રાપ્ત થાય, અને જેને પોતાના આત્માનું લક્ષ્ય રહે અને એવી અનુભૂતિનો પુરુષાર્થ હોય, એવી મુખ્યતા રહી હોય, એ જ મહાભાગ્યશાળી છે. વળી કહે છે કે શાંત મૂર્તિ, શાંત મૂર્તિ કયા? શાંત મૂર્તિ શા માટે કયા?
કેમ કે આત્મા સિવાય બીજી જગ્યાએ ક્યાંય બહારમાં એટલી રુચિ થતી ન હોય તો સ્વાભાવિક છે કે જીવ શાંત જ હોય. જેને બહારમાં પરની રુચિ હોય, બહારમાં પરની રુચિ હોય એને ઘણા ધંપાછાળા હોય. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, ઈચ્છાઓનો કોઈ પાર ન રહે. એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા ને એને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો ને બીજું કરતા ભાવ, આનું આમ કરું તેનું તેમ કરું ને, અને એમાં પાછા માન કસાય પૂછવાને. આ બધું અશાંતિનું કારણ છે. જેને સાચી દ્રષ્ટિ સ્વરૂપની થઈ છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પોતાને કોઈની અપેક્ષા નથી, પોતાનું સુખ શાંતિ આનંદ બધું પોતામાંથી પોતાને પ્રાપ્ત થાય છે, આવી જેને દ્રષ્ટિ થઈ છે એને બહારમાં જે કંઈ ચાલી રહ્યું છે એનું લક્ષ કરી અને અશાંતિ ઊભી નથી થતી, પોતાની શાંતિ જળવાઈ રહે છે. તો એવા આ શાંત મૂર્તિ. અને ત્રીજું વિશેષણ મૂક્યું છે કે જીવન મુક્ત. જીવન મુક્ત એટલે હવે જેમને બધું બહુ થવાના નથી એ અપેક્ષાથી જીવન મુક્ત ગયા. ભાવિ નિગમ નહીંની અપેક્ષાથી એમને જીવન મુક્ત ગયા. અત્યારે તો જીવન છે એટલે જીવન એટલે સંસારની વાત છે. અહીંયા જે ત્રિકાળ જીવન છે, જે જીવત શક્તિ છે એની વાત નથી. એ તો છે, એ તો બધાના સરખું છે. એવા શ્રી સૌભાગભાઈ એમ સંબોધન કરી અને લખે છે કે અત્ર આપની કૃપાથી આનંદ છે. હવે જો કૃપાળુદેવ કેટલો વિનય બતાવે છે. કોની કૃપાથી કૃપાળુદેવને આનંદ હોય? પોતે પોતાના પરમાત્મા સ્વરૂપ એકાગ્રતા કરે એથી પોતાને આનંદ છે, શાંતિ છે. છતાં વિનય કેવો કરે છે? અત્ર આપની કૃપાથી આનંદ છે, આપને નિરંતર વર્તો એ આશીષ છે. આ બીજી વાત સાથે લખી હતી કે અમને જે આનંદ છે એવો આનંદ આપને પણ નિરંતર વર્તો, એવા શુભ આશીષ. આગળ લખે છે કે છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. છેવટનું સ્વરૂપ એવું સ્વરૂપ છે તે જ્યાં પોતાને પહોંચવું હતું તે એ સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં. સમજાયું એટલે માત્ર વિકલ્પ નહીં પણ અનુભવ સહિત અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે, સર્વ પ્રકારે સમજાયું છે. કાંઈ ન્યૂનતા રહી નથી, કાંઈ ઓછો અધુરાશ રહી નથી. અને પછી સમજાયું છે શબ્દ છે તેને માટે પાછા આગળ લખે છે કે સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે. સમજાયું તો છે જ, પણ અહીંયા અનુભવની અપેક્ષાથી વાત લેવી છે તો અનુભવમાં એક દેશ એક બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે. અને એ એક દેશ જે અનુભવાયું નથી તો એ એક દેશ સમજાયા વિના રહ્યો નથી. એટલે શ્રદ્ધા પ્રતીતિમાં તો એમ જ છે, બધું જ છે. એક દેશ જે બાકી રહ્યું છે એની સ્પષ્ટતા કરે છે અનુભવની અપેક્ષાથી. તો કે છે કે એક દેશ સમજાયા વિના રહ્યો નથી, પરંતુ યોગ એટલે મન વચન કાયાથી યોગથી અસંગ થવા, યોગનો સંગ રહ્યો છે ને, તો એવી મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ થાય એમ યોગથી અસંગ પણ થાય. તો યોગથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. અને એમ થાય એ દેશ અનુભવાશે. એટલે જે દેશ એક દેશ બાદ કરતા સર્વ અનુભવાયું છે તો એટલું જે બાકી છે તે પણ અનુભવાશે. અને ક્યારે અનુભવાશે? કે આ યોગથી અસંગ થતા. અને એમાં યોગથી અસંગ થવા માટે કહે છે કે વનવાસની આવશ્યકતા છે. નિર્ગંત મુનિ દશા અંગીકાર કરીને એમને તો ચાલ્યા જવું હતું. અને એમના અંતરમાં એમ છે કે ત્યારે બાકી જે કંઈ બાકી રહ્યું છે એ પણ બધું અનુભવાશે. અર્થાત તેમાં જ રહેવાશે, તેમાં જ રહેવાશે. પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે. લોક અને અલોક બંનેનું પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે. અને તે ઉત્પન્ન કરવાની એમ આકાંક્ષા રહી નથી. એવું પરિપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન કરવું કે સર્વજ્ઞતા
એવી પ્રગટ કરવી એવી કોઈ આકાંક્ષા રહી નથી. જ્ઞાન સંબંધી એવી કોઈ આકાંક્ષા નથી. છતાં ઉત્પન્ન કેમ થશે? એવી કોઈ આકાંક્ષા છે નહીં, છતાં એ ઉત્પન્ન કેમ થશે એ વળી આશ્ચર્યકારક છે. આકાંક્ષા નથી અને જેમણે સર્વજ્ઞતા પ્રગટ કરી છે એવા સર્વજ્ઞ પરમાત્માને કોઈ એવી આકાંક્ષા ઈચ્છા નહીં કે અમે સર્વજ્ઞ થઈએ. એટલે કે જ્ઞાન અપેક્ષાએ સર્વજ્ઞતાની આકાંક્ષા ઈચ્છા નહોતી. પોતાના સ્વરૂપમાં પોતે સ્થિર થાય બસ. તો સ્થિર વિશેષ સ્થિર તેને છેવટે પછી પૂર્ણપણે સ્થિર થઈ ગયા. એટલે હવે બાદ સુખ શાંતિ આનંદની દશા પ્રગટ થાય. પણ કે એવી આકાંક્ષા નથી હોતી કે લોકાલોકના બધા પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયોને એક સાથે ઉપર જાણીએ એવી કોઈ આકાંક્ષા ભગવાનને હોતી નથી. કોઈ એવી પરમાત્માને એવી આકાંક્ષા હોતી જ નથી. કોઈને નથી હોતી. દરમિયાન એમ નથી હોતું. પણ હવે વર્ણન કરીએ ત્યારે તો પછી એમ જ આવે ને, સર્વજ્ઞતાનું વર્ણન થાય તો એમ જ થાય ને. પણ કે એમને એની આકાંક્ષા ન હોય. મેં કૃપાળુદેવી પણ વાત લીધી છે કે પરિપૂર્ણ લોકાલોકના જ્ઞાન ઉત્પન્ન થશે અને એ ઉત્પન્ન કરવાની તેમ આકાંક્ષા રહી નથી. છતાં ઉત્પન્ન કેમ થશે એ વળી આશ્ચર્યકારક છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે. જો આ બે વાત સમજવાની છે. છતાં એ જ્ઞાન એટલે એવું લોકાલોક સંબંધીનું જ્ઞાન ઉત્પન્ન થશે તો એ વળી આશ્ચર્ય છે. પણ એ થાય કેમ થાય, કેમ થશે એમ કે છે. પણ કૃપાળુદેવ પોતે પણ જાણે છે કે જયારે જ્ઞાન પૂર્ણપણે નિર્મળ થઈ જાય છે તો પછી એ આપોઆપ જ્ઞેય માત્ર એમાં ઝળકે છે એટલે થાય. અને એટલે કે છે કે વળી આશ્ચર્યકારક છે. એવું જ્ઞાનની પૂર્ણ નિર્મળ દશા થવી એ આશ્ચર્યકારક છે. અને પાછું અહીંયા બીજી વાત સાથે લખે છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન, પેલું તો લોકાલોકની વાત લીધી, હવે અહીંયા કહે છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે. અનુભૂતિ થઈ છે એમાં અનંત ગુણનું ભવન જે અંદરમાં ચાલી રહ્યું છે એ પૂર્ણપણે પોતાને હવે અનુભવમાં આવ્યું છે. એક દેશ બાદ કરતા એ અનુભવમાં આવ્યું છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે. અને એ સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે? એ તો નથી થવાનું. લોકાલોક દર્શન પ્રત્યે તો જવાનું થવાનું જ નથી. એ તો સહજ ઝળકશે પોતાના જ્ઞાનમાં. એ તરફ કઈ એમને ઉપયોગ લઈ જવો પડશે એવી તો કોઈ વાત નથી. કે છે કે એ સમાધિમાંથી જે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન એવું આનંદ એવી દશામાં હોઈએ અને એમાંથી પછી સમાધિની દશામાંથી નીકળી અને લોકાલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે? એ બને નહીં. તો કહે છે કે એ પણ એક મને નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે. જો પોતે એનો પત્ર લખનાર બે જાણે જુદા છે એ રીતે આખી વાત લીધી છે. મને તો કાંઈ વિકલ્પ થતો નથી. આ પત્ર લખીએ છીએ ત્યારે વિકલ્પ થયો છે એમ કહેવાનો આવશે છે. અમને તો કોઈ એમાં બીજા કોઈ વિકલ્પ કે કાંઈ આશંકા કે કાંઈ છે જ નહીં. એ લોકાલોકનું પ્રદર્શન, એ લોકાલોકનું દર્શન, લોકાલોકનું ઝળકવું એ જ્ઞાનમાં થાય. એમાં મોટી વાત નથી. અમને તો આત્મામાં જે વિશેષ એકાગ્રતા થઈ છે, જે સમાધિ થઈ છે એ અમારે માટે તો મહત્વનું છે. એટલે એવી લોકાલોકને જાણવા એવી સર્વજ્ઞતા વિશે એમના અંતરમાં બીજી કોઈ આકાંક્ષા રહી નથી. તો અહીંયા આગળ કહે છે કે કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. કોળી અને કણબી એટલે આપણે જે સામાન્ય રીતે પટેલ જે ખેડૂત ખેતી કરે છે એ બધા એમને કણબી કહેવાય સૌરાષ્ટ્રમાં. કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. અને તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે, અપિશ્ચાન એટલે એની પીછાણ ન હોય એમ, અપિશ્ચાન
એમની ઓળખ ન હોય. કોને? જનમંડળને, એટલે લોકોને. એ મહાત્માની લોકોને પીછાણ ન હોય, એમનો પરિચય ન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. કોઈક જ એનાથી પોતાને જે સાધવું છે તે સાધી શકે, સાર્થક સાધી શક્યું છે. પોતાને સાધવા યોગ જે છે એટલે એનો લાભ કોઈક જ લઈ શક્યા છે. કેમ કે લોકોને ખબર જ નહોતી, એમને જાણતા જ નહોતા. આગળ કહે છે કે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો. એ કેવી ઈશ્વરી અદભુત નિયતિ છે કે જીવને એવા મહાત્મા હતા એમની પાસે, પણ એમને જાણ્યા નહીં અને એમના પ્રત્યે એવો ભાવ પણ ના આવ્યો કે હું આવા મહાત્મા એમ મોહનો કહેવાનું છે. મોહ જ ના આવ્યો. એ કેવી ઈશ્વરી અદભુત નિયતિ છે. એવા મહાત્માઓને બધાને બહાર આવવાનું થાય એવું બનતું નથી. અને બધાને જ એવો યશ નામ કર્મ ઉદય હોય અને એ લાખો માણસો એમને જાણે એવું પણ હોતું નથી. ઘણા હોય એવા મહાત્માઓ, ઘણા હોય જેમને ભાગ્યે જ કોઈ જાણતું હોય. એટલે બીજા જાણે એથી એમનું મહાત્માપણું છે કે પોતે એવું મહાત્માપણું પ્રગટ કર્યું છે માટે છે. કોઈ મને જાણે હોશિયાર કે ડાયો કે એટલે હું હોશિયાર ડાયો કે હું હોશિયાર ડાયો હોઉં તો હોશિયાર ડાયો કેવો, મારે એ વિચારવાનું છે. કોઈના સાથે મારે શું સંબંધ છે? ઘણી વાર ઘણા લોકો પૂછે કે સ્વાધ્યાયમાં કેટલા લોકો આવે છે? લોકોની સંખ્યા સાથે એમ કે આપણું મહત્વ. હજી લોકોના બધા મોટા ભાગના લોકોને એમ જ છે વધારે લોકો આવે તો બરાબર કહેવાય, વધારે મોટા કહેવાય સ્વાધ્યાયકાર. કેવી બધી વાતો છે. હવે આ એવા મહાત્માને કોઈ જાણતું ન હતું તો શું થઈ ગયું? એમનું મહાત્મા પણ ચાલી ગયું. એમને શું નુકસાન થયું? કાંઈ નહીં, કોઈ નુકસાન નથી થતું, ઉલટો લાભ થાય છે. બીજી રીતે કહીએ તો એ તો એમ જ માનતા હોય. એમને ખરેખર સાચા સંતોને એમની પાછળ ટોળું જોઈતું નથી હોતું. જે સંતની પાછળ ટોળું હોય છે તેમાં વિચાર કરવો કે ખરેખર સાચા છે કે કેમ. ઘણી વખત તો બધું બીજું પણ હોય, દેખાડો હોય, બહારમાં બધો એવો દેખાડો હોય. સાચા સંતને ખરેખર કોઈ બીજા પરની કોઈ અપેક્ષા હોતી જ નથી કે એમને બધા એમના ફોલોઅર્સ હોય કે એવી કોઈ હોતી નથી. એ તો પોતાનું કામ કરીને ચાલ્યા જાય છે. અને કરુણા આવે છે તો ગુરુદેવની જેમ કહે છે. અને ગુરુદેવની કરુણા તો જુઓ, કોઈ પણ આવ્યા હોય, હિન્દી ભાષી આવ્યા હોય તો એમને માટે ફરીથી હિન્દીમાં સમજાવે. કેમ કે અહીંથી કંઈક લઈને જાય એમ એવો ભાવ. કંઈક લઈને જશે તો પછી આગળ એ પોતે ચાલુ રાખશે. એવો ભાવ આવે. પણ કાંઈ નહીં, એ આવે એટલે કાંઈ એમનું છે, એમનું જ્ઞાન, એમની દશા, એમની સમાધિ, આ બધું તો પોતાના પુરુષાર્થને કારણે છે. અને એમાં કોઈ વૃદ્ધિ બીજાને કારણે થાય એવી તો કોઈ વાત નથી. વિનય કરે, એવો વિનય કરે કે બરાબર છે, પણ ખરેખર એવું કઈ હોતું નથી. એ કેવી ઈશ્વરી અદભુત નિયતિ છે કે એમના પ્રત્યે કોઈ આકર્ષાયા જ નહીં, કોઈ એમને જાણ્યા જ નહીં. એવા મહાત્માને આગળ લખે છે કે એવું સર્વ કઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા ન હતા. છેવટના જ્ઞાનને બધા એટલે સુધી એને પ્રાપ્ત કર્યું હોય એવા ન હતા, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એટલે છેવટની જે દશા જેવી થાય એવી થાય એ એમને બહુ સમીપમાં હતું. એટલે ઘણા આગળ વધ્યા હતા. અત્યારે આપણે વર્તમાનમાં એવા ઘણા મહાત્માઓના, મહાપુરુષોના બધાના જેમના નામ જાણીએ છીએ જે જૈન, જેમને જીનવાણી પ્રાપ્ત ન થઈ હતી, એટલે જીનમતમાં ન હતા, છતાં પણ રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિંદો અને એવા કેટલા લોકો થઈ ગયા છે કે સંત જ્ઞાનેશ્વર ને વગેરે બધા. અરે એવા સાધકની રીતે વિચાર કરીએ તો નરસિંહ મહેતા જેવા કેવી વાત લખે છે. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આવું તો નરસિંહ મહેતા લખે છે. આખા કાવ્યને જયારે વાંચીએ છીએ ત્યારે એમ થાય છે કરે આ નરસિંહ મહેતાની કેવી દશા. એમને એક જીનવાણી પ્રાપ્ત થયું હતું એ વખતમાં, અને એવા
જૈનના એવા મહાત્માની સાથે એમનો સંગ થયો હતો, એ વ્યક્તિ તો ક્યાં હોત. એમને હવે જીનવાણી પ્રાપ્ત થશે પછીના ભાવમાં. અહીંયા તો વાત ચાલે છે કે આ જે કહ્યું ને કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં જે થઈ ગયા, એ મહાત્માની વાત કરતા કૃપાળુદેવ કહે છે કે એમની દશા સારી હતી, અદભુત હતી, પણ કહે છે કે એવો સર્વ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા, પરંતુ તે મળવું, એ છેવટનું જ્ઞાનની પ્રાપ્તિ થવી, એ તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોના પદ વગેરે અહીં જોયા. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલસે છે, એટલે એમના પદ વગેરે દ્વારા ખ્યાલ આવ્યો તો એમના અંતરમાં શું ચાલી રહ્યું છે, એનાથી કૃપાળુદેવને ખ્યાલ આવ્યો. અને હવે કહે છે કે એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલસે છે. કૃપાળુદેવ પોતાની વાત લખે છે કે એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલસે છે, અને જાણે નિરંતર તેવાની ચરણ સેવા જ કરીએ એ એક આકાંક્ષા રહે છે. એમની ચરણ સેવા કરીએ, એમના સત્સંગમાં, એમની સાથે નિશ્રામાં એમ જઈએ. વળી લખે છે કે જ્ઞાની કરતા એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે. જ્ઞાની કરતા એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે. તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. એ પેલા જે મહાત્મા જે કહેવામાં આવ્યા એમને મુમુક્ષુ કયા આવે, અને એ નિરંતર જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. એટલે અમને પણ એમના પ્રત્યે બહુ જ રોમાંચ અને બહુ જ ઉલ્લાસ આવે છે, અને એમ થાય છે કે એવાની અમે ચરણ સેવા કરીએ. અને એ જ જેમ એમને જ્ઞાનીના ચરણને એ નિરંતર સેવે છે, અને એ જ એમનું દાસત્વ છે, અને એ દાસત્વ, એમનું દાસત્વ જે છે એ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે. એટલે અમને એમના પ્રત્યે એમના ચરણ સેવાનો વિચાર આવે છે. અને તેનું કારણ છે એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યેનું દાસત્વ થાય, તેનું કારણ છે. એટલે એમનું દાસત્વ જ્ઞાની પ્રત્યે છે, એ કારણથી અમને એમના પ્રત્યે દાસત્વ થાય તો ભાવ વધે છે. ભોજો ભગત નિરાંત કોળી અને ભોજા ભગતના નામ જાણીતા છે. ભોજો ભગત, નિરાંત કોળી ઇત્યાદિ પુરુષો યોગી, પરમ યોગ્યતા વાળા હતા. યોગી હતા એટલે પરમ યોગ્યતા વાળા હતા. નિરંજન પદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે? નિરંજન પદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ વિચારતા અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે. કૃપાળુદેવના વચનોને સમજવા બહુ કઠિન છે, એમને અંતરંગને સમજવું અઘરું છે. કે નિરંજન પદને બૂઝનારા, એને એવું જ એમને પ્રાપ્ત કર્યું છે. એવા નિરંજન પદને બૂઝનારા, નિરંજન નિરાકાર જે પદ એ તો ઈશ્વરી પદ છે, એ તો પરમાત્મા પદ છે. એનું બોધ પામનારા, નિરંજન પદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ વિચારતા અકળ ગતિ પર ગંભીર, અકળ ગતિ એટલે જે ખ્યાલમાં ના આવે એવી અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે. એટલે એક જાતનું એવું હાસ્ય આવે છે કે અરે આપણે બધું જેમ ધારીએ એ પ્રમાણે કાંઈ હોતું નથી. મહાત્મા મહાપુરુષો ને પણ દરેકને કાંઈ બધા જાણે અને એમના બધા શિષ્યો થઈ જાય કે પૂજા કરે એવું પણ નથી હોતું. અને કેટલાક એવા મહાત્મા હોય છે કે જેમનો યશ નામ કર્મનો ઉદય ખૂબ હોય તો એમની પાછળ લોકો હોય છે, અને કેટલાક એવા હોય છે કે પોતાનું કાર્ય કરીને ચાલ્યા જાય છે. બધું જ પોતે બુઝ્યા છે, પૂર્ણપણે બુઝ્યા છે, છતાંય લોક સમુદાયમાં આવતા નથી અને લોકો એમને જાણતા નથી. આ કેવું? આ બધી વિચિત્રતાની વાત કૃપાળુદેવ કહે છે કે આવા ભોજો ભગત, નિરાંત કોળી ઇત્યાદિ પુરુષો
યોગીનો અર્થ અહીંયા કરે છે પરમ યોગ્યતા વાળા હતા, બધી યોગ્યતા હતી, એટલે હજી વધારે બધું પામ્યા હતા એવું નતું, પણ બહુ સમીપમાં હતા એમ કે છે કે નિરંજન પદને બુધનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ વિચારતા અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે. કે છે કે હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કરી શકવાના નથી. હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કરી શકવાના નથી, તો લખી ક્યાંથી શકીશું? એટલે અમારી દશા વિશે શું લખીએ? અમે અમારી દશા કહી શકીએ એમ જ નથી. અદભુત દશા છે. અંતરંગ એવું રોમ રોમ અંદરમાંથી સ્વરૂપ માંથી આવતા આનંદ થી એવી અદભુત દશા થઈ છે કે રોમ રોમ આનંદ અનુભવી રહ્યું છે. એવી આખી જયારે દશા થઈ હોય તો એનું શું લખવું એમ એ કહી શકીએ એમ પણ નથી. અમને જે આનંદની અદભુત દશા થાય છે એનું કઈ વર્ણન થઈ શકે એમ નથી, તો લખીએ ક્યાંથી? આપના દર્શન થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે. જો વાણી તો પોતાથી જુદી બતાવી, વાણી કહી શકશે, વાણી દ્વારા અમે કહીશું એમ નથી કહ્યું. આપના દર્શન થયે એટલે સુભાગભાઈ જયારે મળશે ત્યારે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે. વાણી કહેશે, વાણી જાણે કે પોતાની ના હોય એમ. અને વસ્તુ એમ જ છે, મહાપુરુષો એમ જ કહ્યું છે કે વાણી કેમ હારી છે? ગુરુદેવ કહે છે ને વાણી વાણીના કારણે છે. વાણી અમે કરીએ છીએ એવો વિકલ્પ ન લાવશો. ગુરુદેવે તો ઘણી વાર વાત કરી છે, વાણી વાણીના કારણે છે. હું આમ વાણી કરું કે તેમ વાણી કરું એવું વસ્તુનું સ્વરૂપ ક્યાં છે? ગુરુદેવે તો બહુ સમજાવ્યું છે આપણને. કૃપાળુદેવ અહીંયા જ વાત કરે છે કે આપણા દર્શન થયે જે કંઈ વાણી કહેશે કહી શકશે તે કહેશે, બાકી નિરુપાયતા છે. અમારી પાસે તો કોઈ ઉપાય નથી. અમે અમારા સ્વરૂપની વાત કરી, અમારી દશાની વાત કરી, અમે તો કઈ કહી શકીએ એમ નથી. કઈ મુક્તિ એ નથી જોઈતી. અને જૈનનું કેવળ જ્ઞાને જે પુરુષને નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? પોતાની વાત છે આ. કોઈ એવી અંદરમાં એવી આકાંક્ષા ઈચ્છા છે જ નહીં કે મુક્તિ અમને ક્યારે પ્રાપ્ત થાય કે કેમ થાય કે. અને જૈનનું કેવળ જ્ઞાને જે પુરુષને નથી જોઈતું, જે આપણે સામાન્ય રીતે કેવળ જ્ઞાનની જે વાત કરીએ છીએ, કેવળ જ્ઞાનના સામર્થ્યની બધી વાત, તો કે છે કે કેવળ જ્ઞાને જે પુરુષને નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? એટલે એવી ઈચ્છા નથી હોતી. અંદરમાં જે જાય છે, અંદરમાં જે રમણતા કરે છે, વધારે ને વધારે રમણતા કરે છે, અને બસ એ સિવાય બીજું કાંઈ કરતા કાંઈ ચેન પડતું નથી. એ જ કર્યા કરે છે અને બીજું કાંઈ જોઈતું નથી. જો અત્યારે કોમ્પ્યુટર ગેમ એટલી બધી ચાલી છે અને એ બધી એવી બધી નીકળી છે કે છોકરાઓ એ લઈને બેસી જાય ને તો પછી એને કાંઈ જોઈતું નથી. આપણે એને કહીએ કે ચાલ જમવા ચાલ, આ જમવાનું છે, આમ છે, તેમ છે, તો નહીં. એને આપણે કઈ ચાલ મૂવી જોવા જઈએ આપણે, તો કંઈક નહીં. કે એમાં એટલા બધા આમ ખૂપી ગયા હોય છે, એમાંથી નીકળવાનું બધી વાતમાં અડધું સાંભળે નહીં, કે શું કહે છે એ ન સાંભળે. ના હમણાં નહીં એમ જ કર્યા કરે. આ તો આપણે જોઈએ છીએ, પ્રત્યક્ષ જોઈએ છીએ. કેટલી બધી અંદર એ તન્મય થઈને આમ ઘૂસી ગયા હોય છે આમ, અને એમાં કરી ગયા હોય છે. શું વાત કરવી. તો એવી રીતે અહીંયા કૃપાળુદેવની વાત છે. એટલે એમાં પછી કે છે કે અમારે મુક્તિ નથી જોઈતી, અને જૈનનું કેવળ જ્ઞાને જે પુરુષને નથી જોઈતું તો તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? એ કંઈ આપના વિચારમાં આવે છે? પાછું એમ લખે છે, આવે તો આશ્ચર્ય પામજો. હવે અમને પરમાત્મા કયું પદ આપશે? અમારે તો કાંઈ જોઈતું નથી. બસ એક માત્ર અંદર સ્વરૂપમાં રહ્યા છીએ અને એને જ અનુભવીએ છીએ, એ જ અનુભવ્યા કરીએ, એ સિવાય બીજી કોઈ ઈચ્છા છે જ નહીં. એવી જયારે દશા થઈ હશે ને ત્યારે આ બધી વાત આવી રીતે આવે છે કે તો પછી એ પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? એ કંઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો. નહીં તો અહીંથી તો કોઈ રીતે કંઈ બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી. અમે તો એ કંઈ કહીએ એમ લાગતું નથી. અમે એ વિશે કંઈ કહી શકીએ એમ લાગતું નથી. અહીંથી તો
કોઈ રીતે કંઈ બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી. પોતા તરફથી કાંઈ એ વાત આવે એમ લાગતું નથી. એટલા બધા એ તરફ ઢળી ગયા છે, અંતરંગ આખું એ તરફ એટલું બધું ઢળી ગયું છે, એ તરફ વળી ગયું છે કે પછી બીજું કાંઈ સૂઝતું નથી. અને એના સંબંધીની વાતે કરવી નથી ને એના એ દ્વારા કાંઈ એવી ઈચ્છા પણ નથી કે આમ પ્રાપ્ત કરી લઈએ તેમ પ્રાપ્ત કરી લઈએ, કે એવા કોઈ વિકલ્પ ઉઠતા નથી કે ક્યારે અમારું સિદ્ધત્વ થશે શું. અને જ્ઞાની પુરુષને સામાન્ય રીતે એમ જ હોય છે, એને કોઈ ઈચ્છા નથી. પોતે જ્ઞાન ભાવે એક વાર જે પરિણમે છે એને તો બસ એ જ ઈચ્છા હોય છે, બસ વારંવાર પોતે જ્ઞાન ભાવે જ રહી જાય. અને જ્યારે જ્યારે જ્ઞાન ભાવે એવી રીતે વધારે ને વધારે રહે છે ત્યારે પરમાત્માનો એ ઉપકાર માને છે. ઓહો, પરમાત્મા આપે આ બધું મને આપ્યું, જ્ઞાન ભાવે કેવી રીતે થયું? તો કે આપની અનંત કૃપા વરસી એટલે અમે અમારા જ્ઞાન સ્વભાવે પરિણમી ગયા. બસ આટલી વાત હોય છે, એ સિવાય બીજું કાંઈ હોતું નથી. બીજો બધો વ્યવહાર જે છે એ આપોઆપ ઓછો થઈ જાય છે, ગૌણ થઈ જાય છે એમ નહીં, આપોઆપ ઓછો થઈ જાય છે. આગળ કહે છે કે આપ જે કંઈ વ્યવહાર ધર્મ પ્રશ્નો બીડો છો એટલે લખો છો પત્રમાં, તે ઉપર લક્ષ અપાતું નથી. તેના અક્ષર પણ પૂરા વાંચવા લક્ષ જતું નથી. તો પછી તેનો ઉત્તર ન લખી શકાયો હોય તો આપ શા માટે રાહ જુઓ છો? એમ નથી લખ્યું કે એના ઉત્તર અમારાથી નથી લખી શકાયો તો આપ અમને ક્ષમા કરજો કે અમે એ માટે દિલગીર છીએ, કે એવું કઈ નથી લખ્યું. ઉલટું એમ લખે છે કે અમારાથી લખી શકાયો નથી એનો ઉત્તર, તો પછી આપ શા માટે રાહ જુઓ છો? હવે રાહ ન જુઓ એના ઉત્તર માટેની. વ્યવહાર ધર્મ પ્રશ્નો જે બીડો છો તે ઉપર લક્ષ અપાતું નથી મારાથી, અને એ તરફ કઈ લક્ષ જતું જ નથી. તો પછી એનો ઉત્તર ન લખી શકાયો હોય તો પછી આપ શા માટે રાહ જુઓ છો? અર્થાંત તે હવે ક્યારે બનશે તે કંઈ કલ્પી શકાતું નથી. વળી કહે છે કે વારંવાર જણાવો છો આતુરતા દર્શન માટે બહુ છે, પરંતુ પંચમકાળ મહાવીર દેવે કહ્યો છે, કળિયુગ વ્યાસ ભગવાને કહ્યો છે. આ કાળ છે ને એમને કળિયુગ કહ્યો, આપણે જૈન દર્શન પ્રમાણે અત્યારે પંચમ કાળ કહીએ છીએ. તો તે ક્યાંથી સાથે રહેવા દે? સુભાગભાઈની એવી ઈચ્છા આતુરતા દર્શન માટે બહુ રહે છે એટલે મળવા માટે એવી બધી વાત. તો આપ વારંવાર જણાવો છો આતુરતા દર્શન માટે બહુ છે, પરંતુ પંચમકાળ મહાવીર ભગવાને કહ્યો છે, મહાવીર દેવે કહ્યો છે, પ્રભુએ કહ્યો છે, અને કળિયુગ વ્યાસ ભગવાને કહ્યો છે, તો તે ક્યાંથી સાથે રહેવા દે? આપણને સાથે ક્યાંથી રહેવા દે? આ કળિયુગમાં તો આપણે ધારીએ ઈચ્છીએ એ પ્રમાણે ક્યાંથી થાય? અને રહેવા દે, અને દે એટલે કે રહેવા દે તો આપણે ઉપાધિ યુક્ત શા માટે ન રાખે? ઉપાધિ યુક્ત રાખે ને. એ રીતે એમને જે ઉપાધિ છે એની વાત કરી અને ઉપાધિનું ખરેખર બીજી રીતે કહીએ તો એમને એ નિરાકરણ બતાવ્યું છે કે આપણે ઉપાધિ રાખવાની જરૂર જ નથી. આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે. આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહ સ્થાન છે. એટલે એવી ઉપાધિ હોય, કહેવાનો આશય એમ છે. આ ભૂમિકામાં જે ઉપાધિ જે છે તે હોય છે, અને ઉપાધિ છે છતાં શાંત રહીએ છીએ એ જ મોટી શોભા છે. એ સૌથી મોટી આપણી શોભા છે. જ્યારે ઉપાધિ હોય એ વખતે પણ આપણી જે દશા જે છે તે વિચલિત ન થાય અને આત્માને લક્ષ્ય જ રહે, એ શોભનીય છે. એ જ જીવને શોભે છે. એટલે એને શોભાનું સંગ્રહ સ્થાન થયું. આગળ લખે છે કે ખીમજી વગેરેને એક વાર આપનો સત્સંગ થાય તો જ્યાં એક લક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય. એટલે ખીમજીભાઈને હજી જરાક ચંચળ વૃત્તિ કંઈક થતી હશે ધર્મ સંબંધીમાં, આ કરવું, ધર્મ માટે આમ કરવું, તેમ કરવું, કંઈક થતું હશે. એટલે જે પુરુષાર્થ જે છે એમાં એક દિશા બતાવવા માટે કૃપાળુદેવે સુભાગભાઈને કહ્યું કે ખીમજી વગેરેને, એમના જેવા બીજા બધા
એમને એકવાર આપનો સત્સંગ થાય તો જ્યાં એક લક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય, તો એમને એ રીતે માર્ગદર્શન પ્રાપ્ત થાય કેવી રીતે સ્વરૂપનું લક્ષ કરવું. નહીં તો થવું દુર્લભ છે, નહીતર એમને નહીં મળે. કારણ કે અમારી હાલ બાહ્ય વૃત્તિ ઓછી છે, એટલે અમે તો હવે એમને કઈ હમણાં માર્ગદર્શન આપીએ એવું હમણાં તો લાગતું નથી. તો આપ ખીમજી વગેરેને સત્સંગ દ્વારા એવું માર્ગદર્શન આપો, એવો ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે. તો એ રીતે આ 187મો પત્ર પૂરો થયો. એ પછી 188મો પત્ર છે અંબાલાલભાઈ, મુંબઈ પોસ્ટ સુદ બીજ, સોમવાર સંવંત 1947. અંબાલાલભાઈ પ્રત્યે લખે છે કે કહેવા રૂપ હું તેને નમસ્કાર હું. કહેવા રૂપ હું તેને નમસ્કાર હું. કોણ છે જેને નમસ્કાર કરે છે? હું એટલે કોણ? હું એટલે શુદ્ધ આત્મા, તે હું, તેને નમસ્કાર હું. એ હું છે, બીજો કોઈ હું નથી. આ શરીર જેની ઓળખ જે છે, જે કઈ રીતે, એ કઈ હું નથી. આ કર્મના ઉદયો વગેરે જે છે એ કઈ હું નથી. આ શુભાશુભ ભાવ જે કઈ થાય છે એ કઈ હું નથી. હું છે એ શું છે? તો શુદ્ધ સ્વરૂપ છે. એવા શુદ્ધ સ્વરૂપને નમસ્કાર હો. એવા રૂપ હું તેને નમસ્કાર હો. સર્વ પ્રકારે સમાધિ છે, સર્વ પ્રકારે સમાધિ છે. પેલા ઘણી વાર કૃપાળુદેવે આ વેપારની બધી ઉપાધિ સંબંધીની વાતો લખી છે. હવે અત્યારે એ બધી વાતનું શું થયું? અત્યારે એવી અંતરંગ દશા વર્તે છે, એટલે કે છે કે સર્વ પ્રકારે સમાધિ છે. વેપારની ઉપાધિ વગેરે બધું જે છે એની વાત જ નહીં. એ પછી 189 પત્રમાં સુભાગભાઈ પ્રત્યે એમણે 2 પંક્તિ લખી છે. મુંબઈ પોસ્ટ સુદ 5 ગુરુવાર સંવંત 1947. 189 જે પંક્તિ લખી છે એમાં લખ્યું છે, अलख नाम धुनी लगी गगन में, मगन भया मन मेरा जी, आसन मारी सूरत, सूरत એટલે सूरत, સારી રત, सूरत दड्ड धारी दिया आगम घर डेराजी, दर्शा अलख बेदाराજી. આપણે છે એનો અર્થ સુધાબેને જે રીતે લીધો છે એ પ્રમાણેથી કરીએ. ખરેખર તો આ કોઈકની પ્રવૃત્તિ છે અન્ય મતની, અને અલખ તો આપણે જાણીએ છીએ. અલખ શબ્દ તો અલખનો અર્થ તો આત્મા પણ થાય, પરમાત્મા પણ થાય, ભગવાન એવો અલખનો અર્થ થાય. અહીંયા એમણે એ રીતે અલક્ષ લીધું છે, પણ એમાં ખરેખર આ વધારે સારો અર્થ બેસે છે કે આત્મા પરમાત્માના નામની, અલખના નામની ધૂન. આવું તો ઘણી વખત આપણે સાંભળીએ છીએ. એટલે આત્મા બ્રહ્મ અલખનો અર્થ થાય. એની ધૂન લાગી છે. મગન એટલે મગ્ન, એમાં લીન, ડૂબેલા, મશગુલ થયેલા, રાજી થયા, ભયા એટલે થયા છે. અને દિયા, દીવો આપ્યું, દીવો એટલે આપ્યું, દિયા એટલે આપ્યું એમ થવું જોઈએ યાર. અને સુરત એટલે સુ અને રત એ બે ભેગા થાય, છૂટા પાડીએ એટલે એ રીતે એનો અર્થ થાય કે સુરતા, એટલે લગ્ની, સારી લગ્ની એવો અર્થ થાય. એ સુરતા, સારી રીતે, સારી રત, સુરત સારી રત. અગમ ઘર, ઈશ્વરનું ઘર, પોતાનો આત્મા જે ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અને ડેરા, તંબુ, છાવણી એ ડેરાનો અર્થ થાય. એવો મુકામ, વાસ. દર્શ્યા જોયા, દર્શન કર્યા.
અલખ દીદારના એટલે એવા પરમાત્માના દીદાર એટલે એવા દર્શન કર્યા, એવી ધૂન લાગી, એમાં મગ્ન થયા અને એમાં ભગવાન પરમાત્માના દર્શન થયા, એવો આખો એમાં ભાવ બેઠે છે. એ પછી આપણે એના પછીનો પત્ર લઈએ. 190મો પત્ર છે, અંબાલાલભાઈ પ્રત્યે છે. મુંબઈ પોષ સુદ 9 સંવત 1947. અંબાલાલભાઈ પ્રત્યે લખે છે કે ચિરંજીવ જી કર્યું છે એટલે આપણે સામાન્ય રીતે એ કરીએ છીએ. એનો અર્થ એ થાય કે બધું જે જીવે એમ. ચિરંજીવ એટલે નાના એવો અર્થ નથી થતો, આપણે ખોટો અર્થ કરીએ છીએ. ત્રિભુવનનું લખેલું પત્ર ગઈકાલે મળ્યું. તમને અમારા એવા વ્યવહારિક કાર્ય કથનથી પણ વિકલ્પ ન થયો એ માટે સંતોષ થયો છે. તમારે પણ સંતોષ જ રાખવો. કંઈક વાત છે, વ્યવહારિક વાત, કંઈક કાર્ય છે એની વાત, તો એમાં અંબાલાલભાઈને કોઈ બીજો વિકલ્પ ન થયો એટલે એ માટે કૃપાળુભાઈ કહે છે કે સંતોષ થયો છે, તમારે પણ સંતોષ જ રાખવો. હવે આગળ લખે છે કે પૂર્વા પર અસમાધિ રૂપ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે. પૂર્વા પર અસમાધિ રૂપ થાય, જે કરીએ ને એના પછીથી એ બીજું કારણ જે કંઈ કરીએ તો એને કારણે સમાધિ ચાલી જાય, એવું પૂર્વા પર એ અસમાધિ રૂપ જે થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે. એ પહેલા પણ કહ્યું છે, વાત સમજાવી છે. અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવા યોગ્ય છે, એ સ્મરણમાં લેવી યોગ્ય છે. કારણ એમ રહેવાથી ઉત્તરકાળે ધર્મ પ્રાપ્તિ સુલભ થાય. અસમાધિના જે કારણ હોય એને દૂર કરવા જોઈએ. અને અહીંયા તો પહેલા કંઈક વાત હોય એના પછી બીજી વાત, આ એ બધું જે કરવામાં આવે એને કારણે અસમાધિ થાય, એમાં રોકાઈ રહે જીવ. ધર્મના નામે ચર્ચા વિચારણા આ તે બધું કંઈક થાય, અથવા તો એના વિશેના કાર્ય ને એની પર એના પછી બીજું એનું કાર્ય, એ પછી એ અસમાધિ રૂપ જે થાય કે એમાં ન પડવું, એવાનો આશય એવો છે. કેમ કે એમ કરશો તો જ તમને એવી શાંતિ પ્રાપ્ત થશે કે જે દ્વારા તમારે જે ભવિષ્યમાં ધર્મની પ્રાપ્તિ એટલે આત્માની પ્રાપ્તિ કરવી છે એ સહેલી થશે. નહીતર એમાં જ રોકાઈ જશો તો પછી ધર્મ પ્રાપ્તિ એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ રૂપ ધર્મ તમને કેવી રીતે પ્રાપ્ત થશે? બહુ અઘરું થઈ જશે. એ જ રીતે એ અસમાધિ રૂપ થાય એવી જે કઈ વાત જે બધી છે એ બધીને છોડી દેવી, અને એમ કરવાથી તમને અવકાશ પ્રાપ્ત થશે કે જે અવકાશમાં તમે તમારા સ્વરૂપનું લક્ષ્ય કરી અને ધર્મની પ્રાપ્તિ કરી શકો. એટલે સુલભતા રહેશે એમાં. નિર્વિકલ્પ ધ્યાન માટે આપણે પણ કહીએ છીએ કે જેમાં ખૂબ વિકલ્પો થતા હોય એ બધી વાતને છોડી દેવી. સમાધાનો મેળવ્યા હોય તો સમાધાન મળ્યા પછીથી એને લંબાવવાની, વધારે વારંવાર યાદ કરવાની જરૂર નથી. શાંતિ થઈ ગઈ, બરાબર છે. એક પ્રશ્ન ઉઠ્યો, આશંકા થઈ તો એને લીધે થઈ અને પછી બહુ વિહવળ ન થઈ જવું, પરંતુ જે સમજાઈ જશે. મને અત્યારે નથી સમજાતું પણ જીનવાણીમાં એ વાત આવી છે તો એનું રહસ્ય પણ મને સમજાઈ જશે. એમ અધ્યાર રાખી અને પોતાની શાંતિને જાળવી રાખવામાં આવે તો થોડા સમયમાં એ પણ વાત સમજાઈ જ જાય છે. એ મહત્વનું છે. એની પાછળ કેટલાય લોકોની સાથે પૂછપરછ કર્યા જ કરીએ, પેલાનું મન બગાડીએ, પાછું આપણે પણ મન બગાડીએ અને તુંડે મતી ભિન્ના. બધાની બુદ્ધિ જુદી જુદી હોય તો બધા જુદી જુદી રીતે એના ઉત્તરો આપે. એવું ચાલતું હોય છે. ધર્મના નામે ઘણું ચાલતું હોય, પણ એને લીધે થઈને શું થાય? વિકલ્પો વધે. આપણે એમાં ન પડવું, શાંતિ આપણી જાળવી રાખવી. કેમ કે નિર્વિકલ્પ ધ્યાન માટે એ મહત્વનું છે. આગળ અહીંયા કહે છે કે જેમ તમને અસમાધિ પૂર્વા પર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. ફરીથી લખ્યું. પૂર્વની વાત, પહેલાની વાત, અત્યારની વાત, આ બધી વાતના વિકલ્પોમાં જઈ અને તમે તમારી શાંતિને હણી નાખશો તો તમને સમાધિ નહીં થાય. એટલે જેમ તમને અસમાધિ પૂર્વા પર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. એટલે તે પ્રમાણે તમને વિશેષ વાત કરીશું.
ચુનીલાલનો દ્વેષ ક્ષમા કરવા યોગ્ય છે. ચુનીલાલભાઈએ કંઈક કર્યું હશે, એ સંબંધીની વાત લખી હશે, તો કે આ બધી વાત જે છે ને એ પણ આમ જોવા જઈએ તો એ અસમાધિનું કારણ છે. કોઈક વ્યક્તિનો એવો કોઈક દ્વેષ ભાવ કે કાંઈ પણ જે છે તો એના માટે આપણે પછી બહુ ચિંતિત થવું જોઈએ નહીં. ઘણી બધી વાત આપણને પણ એવી જાણવા મળે કે કોઈ એવા મોટા વક્તા હોય જેમને હજારો લાખો માણસો ફોલો કરતા હોય, બધું હોય, અને એ કોઈક એવી વાત કરે તો પછી આપણે એમાં બહુ વિચલિત થઈ જઈએ. પણ કઈ વિચલિત થવાની જરૂર નથી. એ એમને અત્યારે એમ લાગે છે તો એ એમ કે છે, અને પછી એવો વિચાર કરવાની જરૂર નથી પણ કે એમના બધા ફોલોઅર્સ પણ એ બધું ઊંધું પકડશે તો શું થશે વગેરે. એ બધા ફોલોઅર્સનું પુણ્ય હશે કે નહીં હોય, એ બધા એમ જ ઊંધું જ પકડશે એવું કેમ માની લેવાય. એટલે એ બધા વિકલ્પો લાવી અને આપણે આપણી શાંતિ અણી નાખવી નહીં. કેટલીક વાર એવું બનતું હોય છે, આપણને આગમનો બધો સારો અભ્યાસ હોય, પછી ગુરુદેવ પાસેથી ઘણું બધું સરસ રીતે આપણે એ વાતને સમજી લીધી હોય, એટલે બધું સ્પષ્ટ કર્યું હોય, અને પેલા કંઈક એવા જેમને ઘણા બધા લોકો ફોલો કરતા હોય એ કંઈક જુદી જાતની વાત કરે, મુનિ સંબંધી કે કોઈક સંબંધી, તો આપણને અંતરમાં થાય કરે આવી વાત કેમ કરતા હશે. આ બધા આટલા બધા એમને હજારો લોકો ફોલો કરી રહ્યા છે, એ બધા આ એમની પાસેથી આવો મેસેજ લઈને જશે, તો એવો વિકલ્પ આવે તો પછી આપણે બીજાને પણ કહીએ, ત્રીજાને પણ કહીએ, એમાં પડવાની જરૂર નથી. કે આપણી શાંતિ અણી નાખે છે એ અસમાધિનું કારણ આપણે માટે થાય છે. અને પેલાનું શું, તો એટલા બધા લોકો શું થશે? લોકોનું કાંઈ થવાનું નથી. દરેક જીવ પોતે પોતાનું પુણ્ય લઈને આવ્યો છે, એટલે એ પ્રમાણે એને નિમિત્ત કારણો વગેરે મળે. અને દરેક જીવ વર્તમાનમાં પુણ્ય સિવાય મુખ્ય વાત તો એ છે કે પોતે પોતાનો પુરુષાર્થ કરવા માટે સ્વતંત્ર છે. અને જેનો પણ પુરુષાર્થ થાય છે એ એને પોતાથી થાય છે. કોઈના કારણે કોઈ પુરુષાર્થ થઈ જાય છે એવી વાત હોતી જ નથી. એટલે થશે એની કાળ લબ્ધી, એની જે રીતે પાકશે એ પ્રમાણે એને બધું થશે. એટલે આ એક વાત છે, ચુનીલાલનો દ્વેષ ક્ષમા કરવા યોગ છે. કોઈ એમનો દ્વેષ ભાવ પેલાનો હશે તો એ સંબંધી વિચાર વધારે ના કરવો, એ ક્ષમા કરવા યોગ છે. વખતો વખત કુંવરજીને પત્ર લખવા, તે લખે છે માટે લખશો. કુંવરજીભાઈને તમારે વખતો વખત પત્ર લખવા, વખતો વખત કુંવરજીને પત્ર લખવા, એ લખે છે માટે લખશો. તમે એમને લખશો જેથી એમને પણ કાંઈક તમે ધર્મની વાત કરી શકો. તો એ રીતે આ અંબાલાલભાઈ પ્રત્યે આ 190મો પત્ર છે એ પૂરો થયો. એ પછીથી 191મો પત્ર જે છે એ સૌભાગભાઈ પ્રત્યે છે, એ આપણે લઈએ. અહીંયા રાયચંદના યથા એવું લખ્યું છે, અને એ પત્ર પૂરો થયો. હવે 191મો પત્ર. મુંબઈ પોસ્ટ સુદ 10મ સોમવાર સંવત 1947. મહાભાગ્ય જીવન મુક્ત. સૌભાગભાઈ પ્રત્યે લખે છે, મહાભાગ્ય જીવન મુક્ત, આપનું કૃપા પત્તું આજે એક આવ્યું, તે વાંચી પરમ સંતોષ થયો. પ્રશ્ન વ્યાકરણમાં સત્યનું મહાત્મ્ય વાંચ્યું છે, મનન પણ કરેલું હતું. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. બે વાત લખી છે. એક પ્રશ્ન વ્યાકરણ સંબંધી એમણે જે વાત લખી એમાં તે કહે છે કે પ્રશ્ન વ્યાકરણમાં સત્યનું મહાત્મ્ય વાંચ્યું છે. એમાં સત્ય વિશે કોઈ વિસ્તારપૂર્વક વાત હશે, એટલે એનું મહાત્મ્ય કૃપાળુદેવ કહે છે કે અમે વાંચ્યું છે, અને મનન પણ કરેલું હતું. વાંચ્યું ત્યારે જ મનન થઈ ગયું હતું, એટલે એ વાત તો પૂરી થઈ. પછી કહે છે કે હાલમાં હરિજનની સંગતિના અભાવે, હરિજન એટલે જેમને ઈશ્વરની ભક્તિ પ્રિય છે એવા જન તે હરિજન છે. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે, અને હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે એટલે એવા હરિ પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો તે ઈશ્વરી ઈચ્છા હશે
તો કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થનો લક્ષ્ય મળવો દુર્લભ થયો છે, જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થનો લક્ષ્ય મળવો દુર્લભ થયો છે. ભ્રાંતિ એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વને કારણે જેમને પરમાર્થ સમજાયો જ નથી, પરમાર્થનો કોઈ વિકલ્પ ઉઠ્યો નથી કે શું કરવા યોગ્ય છે આ જીવનની અંદર, એવો વિચારે જેને ઉઠ્યો નથી. પરમાર્થનો લક્ષ્ય મળવો દુર્લભ થયો છે. એવા ભારત ક્ષેત્રવાસી, ઇન્ડિયામાં રહેલા ભારત ક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમ કૃપાળુ, પરમ કૃપા કરશે. પરંતુ હમણાં થોડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી. જે મનુષ્ય પ્રત્યે એવી કરુણા કરવાની વાત કરી છે, તો એમાં કોણ કરશે એ ગર્ભિતપણે પોતે કહી દીધું કે એવું પોતા દ્વારા થશે. ભારત ક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમ કૃપાળુ, પરમ કૃપા કરશે. એટલે પરમાત્માની એવી જયારે અમારી ઉપર કૃપા થશે ત્યારે સહજ રીતે એવી વાણી નીકળશે અમારા દ્વારા, એ પ્રકાશ થશે. અમે કરીએ છીએ, કરવાના છીએ એવો કરતા ભાવ કૃપાળુદેવને ન હતો, એટલે વારે વારે એ વાત લખે છે. એ રીતે લખે છે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે. પરમ કૃપાળુ પરમ કૃપા કરશે એટલે કે એ વખતે પછી એવો વિકલ્પ આવશે, ઉઠશે. અને એમાં પણ એ પોતાના દ્વારા એવો બીજાઓને જ્ઞાન પ્રકાશ થાય તો અત્યારે એમની સ્થિતિ એવી વર્તે છે કે સ્વરૂપની દ્રષ્ટિ રહે છે, તો ત્યારે એ એમ કે છે કે એ બીજાઓને અમે જ્ઞાન પ્રભાવના કરીએ તો એ પણ ઈશ્વરની કૃપાથી જ થશે. એમની કૃપા હશે તો એવું કંઈક થશે. પરંતુ હમણાં થોડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી. એટલે ઈશ્વરની ઈચ્છા એવી નથી લાગતી. એટલે અમને કાંઈ એ બાબતમાં આગળ વધાતું નથી, અમને કાંઈ સૂઝ પડતી નથી. અમે કાંઈ એવી જ્ઞાન પ્રભાવના કરીએ, ત્યાં આવીએ, બધાને સમજાવીએ, એવું કાંઈ થતું નથી. આ બધો આખો ભાવ કહેવાનો છે. તો એ સૌભાગભાઈ પ્રત્યે પત્ર થયો. હવે એના પછીથી 192મો પત્ર અંબાલાલભાઈ પ્રત્યે છે, એ આપણે આવતી વખતે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.